સુરત શહેરના કામદારો અને મજદૂર યુનિયનોએ નવા 4 લેબર કોડના અમલીકરણ સામે બાયો ચઢાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં કામદારો ઉમટ્યા અને લેબર કોડ પાછા ખેંચવા બુલંદ નારા લગાવ્યા હતા। મજદૂર સંગઠનોનો આક્ષેપ છે કે આ નવા કાયદાઓ સદંતર કામદાર વિરોધી છે અને તેનાથી મજદૂરોનું શોષણ વધવાની ભીતિ છે। આ વિરોધ પ્રદર્શનમાં વર્ષોથી ચાલી આવતી કોન્ટ્રાક્ટ પ્રથાને જડમૂળથી નાબૂદ કરવાની પણ જોરદાર માંગણી કરવામાં આવી છે। પોતાની પડતર માંગણીઓ અને મજદૂરોની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। યુનિયન આગેવાન સુજીત પાઠક અને સત્યેન્દ્રસિંહે ચીમકી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં લડત વધુ તેજ બનશે। सुजीत पाठक जी, सूरत ट्रेड यूनियन काउंसिल जे केंद्र सरकारे तमाम जूना मजूर कायदाओ रद्द करीने 4 नवा लेबर कोड लावी छे एनी विरुद्धमां आजे राष्ट्रीय स्तरे तमाम केंद्रीय ट्रेड यूनियनो काळो दिवस उजवे छे अने एना अनुसंधानमां अमे कलेक्टर कचेरीए आ 4 नवा लेबर कोड रद्द करवा माटे आवेदनपत्र आपवा माटे आव्या छीए। जेटला पण जूना मजूर कायदाओ हता कामदारोए मांगणी करीने आजादी पहेलानी अंग्रेज सरकार अने आजादी पछी आजाद भारतनी सरकार सामे संघर्ष करीने लड़ीने पारित कराव्या हता। ए कामदारोने सुरक्षा पण आपता हता, कामदारोने पेन्शन अने ग्रेज्युएटीनी सुविधा पण आपता हता, एमनुं आर्थिक अने सामाजिक रक्षण पण करता हता। पण जे आ नवा 4 लेबर कोड केंद्र सरकार लावी छे मने कहेता बहु दुख थाय छे કે આ 4 લેબર કોડ સંદર્ભે કેન્દ્ર સરકારે એક પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરી નથી અને આ દેશના મજૂર વર્ગ પર અચાનક એ 4 નવા લેબર કોડ થોપી બેસાડવામાં આવ્યા છે જેને કારણે ખાનગીકરણને વધારો મળશે। મજૂર વિરોધી નીતિઓ આ કેન્દ્ર સરકાર સમગ્ર કામદાર વર્ગ પર લાગુ કરી શકશે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ હાયર એન્ડ ફાયરની નીતિ વધારે મજબૂતાઈથી લાગુ કરી શકશે અને એની સામે અમારો વિરોધ છે। એટલે આ 4 લેબર કોડ પાછા નહીં ખેંચે ત્યાં સુધી અમારો જે સંઘર્ષ છે તે અવિરત રીતે ચાલુ રહેશે। કામદારોને સીધી રીતે અન્યાયી રૂપ થાય છે, જેમ કે કામના 8 કલાકની જગ્યાએ 12 કલાક કરવામાં આવ્યા છે। લેબર લોઝની અંદર અમુક સંજોગોમાં જો માલિકોએ કાયદાનું વાયોલેશન કરે તો એમને માટે પ્રિઝનમેન્ટની પણ જોગવાઈ હતી, આમાં જેલની સજાના પ્રાવધાન કાઢી નાખવામાં આવ્યા છે। એટલે સરકારે બહુ ટેકફુલી એ કામ કર્યું છે કે નામ મજૂર કાયદા આપ્યું છે, નામ લેબર કોડ આપ્યું છે, પણ જે ફેરફાર કર્યા છે તે આ દેશના મૂડીપતિ વર્ગ કોર્પોરેટ સેક્ટરના हितમાં કર્યા છે અને એની સામે અમે વિરોધ કરીએ છીએ। અમારી માંગ પૂરી કરવા માટે આગળ પણ વારંવાર હડતાલના કોલ આપવામાં આવ્યા હતા। એના અનુસંધાનમાં આખા દેશમાં હડતાલ પડી હતી અને લગભગ 1.5 કરોડથી વધારે મજૂરો રસ્તા પર ઉતર્યા હતા। આજે બ્લેક ડે નિમિત્તે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવનારા સમયમાં પણ અમારી લડત ચાલુ રહેશે। બીજી વસ્તુ કે પાર્લામેન્ટની અંદર પણ જે કામદાર પ્રતિનિધિઓ છે જે આ 4 લેબર કોડનો વિરોધ કરે છે, એટલે પાર્લામેન્ટની અંદર અને પાર્લામેન્ટની બહાર એ કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓની સામે અમે વિરોધ કરતા રહીશું। મારું નામ સત્યેન્દ્રસિંહ છે અને ભારત સરકારે જે તમામ મજૂર કાયદાઓ રદ કરીને 21મી નવેમ્બરે જાહેરનામા બહાર પાડીને 4 નવા લેબર કોડ બનાવ્યા છે અને એ લેબર કોડ એ મજૂરોના અધિકારો ખરાબ સમાન છે। મજૂરોનું જે શોષણ છે આઝાદી પછી સતત અને વધી જ રહ્યું હોય એવું બધાને લાગતું જ હતું અને છતાં મજૂરો એ કાયદાઓના હેઠળ જીવી શકતા હતા કોર્ટમાં જઈને। એ સરકારે બંધ કર્યું હોય એવું લાગે છે। હવે સરકાર માલિકોના બેસી ગઈ છે અને જે આ 4 શ્રમ કોડ છે એ જે છે એ મજૂરોના વિરુદ્ધમાં છે। અમારું જે સંગઠન ઇન્ડિયા યુપીએસસી છે એ ભારતની જે તમામ મજૂર યુનિયનો છે એની સાથે અમે માંગણી કરીએ છીએ કે સરકાર એ શ્રમ કાયદાઓ ફરીથી લાગુ કરે અને આ કોડને રદ કરે અને એના સંબંધમાં જ આજે આખા ભારતમાં બ્લેક ડે અમે મનાવી રહ્યા છીએ।